જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પરમાર ગ્રાફિક્સની અંદર ને આજે ફરી પાછો એક નવો વિડીયો લઈને આવ્યા છીએ નવા ટ્રેન્ડિંગ પોસ્ટર ઉપર, જેની અંદર હું તમને બે પોસ્ટર બતાડીશ. એક તો આ વાળો પોસ્ટર છે અને બીજો પોસ્ટર છે આ વાળો. આ બે પોસ્ટરનું આપણે આજે બ્રેકડાઉન કરવાનું છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. બધા કરતાં પહેલાં આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈશું. મારો બનાવેલો બેકગ્રાઉન્ડ છે એઆઈ જનરેટેડ છે અને એઆઈથી બેકગ્રાઉન્ડ કેવી રીતના બનાવવાનો એના ઉપર જો વિડીયો ખપતો હોય તો કમેન્ટ સેક્શનમાં હા પાડી દેજો. પછી આપણે બધે કરતાં પહેલું આપણું ટેક્સ્ટ પૂરી નાખ્યું એની અંદર, કારણ કે આવા પોસ્ટરની અંદર ટેક્સ્ટ માટેની જગ્યા નથી વધતી. જોઈ શકો છો અહીંયા બહુ મિનિમલ ડિટેલ છે, એટલે તમારે ધ્યાનથી જોવું પડશે કે આપણે બ્લર ઇફેક્ટ લગાડ્યું છે. બરાબર છે, તમે આ કોર્નર્સમાં જોજો, આપણે બ્લર ઇફેક્ટ્સ લગાડી છે જે બહુ જ સારી દેખાય છે. બરાબર, એટલું કરવા પછી હવે આપણે આપણો લોગો એડ કરી લઈશું. લોગો અહીંયા કોર્નરમાં એડ થઈ ગયો છે, આપણો લોગો છે, આપણે બ્રાન્ડિંગ છે, બ્રાન્ડિંગ થઈ ગઈ. અને પછી આપણે ફાઇનલ કલર ગ્રેડિંગ કરશું, પણ એના પહેલાં આપણે આપણા સિંગરનો ફોટો એડ કરી લઈશું અને સિંગરના ફોટાને બી કલર ગ્રેડિંગ કરી લઈશું. જોઈ શકો છો તમે. એના પછી આપણું ફાઇનલ એડિટિંગ થઈ જશે અને આવું કંઈક આપણો પોસ્ટર રેડી છે. ઓલરેડી તમે જોઈ શકો છો ટેક્સ્ટ ઉપર બી ટેક્સચર લગાડેલા છે ઘણા બધા. જે મિનિમલ ડિટેલ્સ છે એને બી બહુ સારી રીતે આપણે નાખી દીધી છે. ડેટ, વેન્યુ અને બુકિંગ શોઝ બેઓ એકદમ બરાબર ફિટ આવી ગયા છે અને બહુ જ સારા લાગે છે. એકદમ એસ્થેટિક પોસ્ટર લાગે છે જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. તો ચાલો આપણે હવે આપણો બીજો પોસ્ટર જોઈએ. આપણો જે બીજો પોસ્ટર છે એનો જે બેકગ્રાઉન્ડ છે એ આપણે એઆઈથી બનાવેલો છે, પણ આ પોસ્ટરનો બેકગ્રાઉન્ડ ઓલરેડી એક અમન ઓગોલા ભાઈએ બનાવેલો છે, તો આપણે એનો બેકગ્રાઉન્ડથી આઈડિયા લઈ લીધો છે. બરાબર છે, બધા કરતાં પહેલાં આપણે આપણું બેકગ્રાઉન્ડ નાખી દઈશું. બેકગ્રાઉન્ડની ઉપર બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો આ આપણો બેકગ્રાઉન્ડ છે અને એની ઉપર આપણે સ્ક્વેર વાળી ફિલ્ટર લગાડેલી છે, શેપ લગાડેલી છે, ફિલ્ટર નહીં શેપ લગાડ્યું છે. અને એને નીચેથી આપણે ગ્રેડિયન્ટ મારી લીધું છે, એટલે કંઈક આવી ઇફેક્ટ લાગે છે. પછી આપણે આપણો ટેક્સ્ટ નાખી દઈશું, કારણ કે ટેક્સ્ટ માટે જગ્યા વધતી નથી, એટલે આપણે બધા કરતાં પહેલું આપણું ટેક્સ્ટને સેટ કરી લેવું છે. પછી મારો બીજો ટેક્સ્ટ લગાડી લીધો, મેઇન ટેક્સ્ટ, મિત્તર લેવા દાંડિયા નાઇટ ને એવું હતું. આની અંદર જુઓ, જો તમે ગ્રાફિક ડિઝાઇનિંગ કરતા હો, મેઇન જે યુનિકનેસ ક્રિએટિવિટી તમારે કરવી હોય તો એ છે ટેક્સ્ટની અંદર. તમારો ટેક્સ્ટ જ બધા કરતાં સારો દેખાવો જોઈએ. ફોટો તો બધાને સારા લાગે જ, પણ જો ટેક્સ્ટ એસ્થેટિક અને સારો નહીં લાગે તો પોસ્ટર બી સારો નહીં લાગે. કાંઈક એની અંદર ક્રિએટિવ લાવો, કાંઈક એની અંદર ન્યૂ લાવો. હવે અહીંયા આપણે આપણો સિંગરનો ફોટો નાખી દીધો છે, આપણે બ્રાન્ડિંગ કરી લીધી છે પરમા ગ્રાફિક્સની, અને લાસ્ટમાં કલર ગ્રેડિંગ કરી નાખવાની છે. તમે જોઈ શકો છો કલર ગ્રેડિંગ બી થઈ ગઈ. હવે આવા પોસ્ટરની એક ખાસિયત હોય કે આમાં આપણે કોઈ બી જાતની વધારે ફિલ્ટર્સ ને એ બધું લગાડવાની જરૂર નથી. આની અંદર નેચરલ લુક જ લાગવો જોઈએ આપણા સિંગર્સનો કે પછી જેનો બી આપણે ફોટો રાખતા હોઈએ. અને આપણો પોસ્ટર રેડી થઈ ગયો છે. તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને આ પોસ્ટરની પીએચડી ફાઇલ ખપતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો. જો બેકગ્રાઉન્ડ ખપતા હોય રેડીમેડ આ ટાઈપના તો એ બી મળી જશે, તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી લેજો. પણ હા, એક વસ્તુ જરૂરથી યાદ રાખજો કે બધી વસ્તુ પેડ હશે, કોઈ બી વસ્તુ ફ્રીમાં નહીં મળે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ફરી પાછા મળશું નવા વિડીયો નવી ડિઝાઇન સાથે. ત્યાં સુધી જય માતાજી.